આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણનો દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલેપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહેડા. ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ હેલ્થ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે આમ તો આપણે સુજોગ ટ્રીટમેન્ટમાં આપણે જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અલગ અલગ દુખાવાને લઈને, અલગ અલગ બીમારીને લઈને આપણે વાત કરીએ છીએ. આજે આપણે વાત કરવાના છે કાનના દુખાવાને લઈને. કાનમાં જે દુખાવો થતો હોય છે, બહેરાશ આવતી હોય છે, નસ સુકાઈ જતી હોય છે, ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે કાનને લગતી. આમાં કોઈ એજ હોતી નથી. કોઈ પણ એજમાં કાનમાં દુખાવાને લઈને કાનના જે પ્રોબ્લેમ્સ છે તે થતા જ હોય છે. તો આજે દર્શક મિત્રો આ તમામ જે માહિતી છે તે જાણકારી માટે આજે આપણી સાથે તરુણભાઈ શાહ વંદન સુજોગ સેન્ટરથી જોડાઈ રહ્યા છે. તરુણભાઈ, સ્વાગત છે આપનું અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. આજે તરુણભાઈ આપણે વાત કરીએ છીએ કાનના રિલેટેડ પ્રોબ્લેમ્સને. તો આપ જણાવશો કે જ્યાં સુધી મેં દર્શક મિત્રો સાથે વાત કરી કે ન સંભળાવવું કે પછી બહેરાશ આવતી હોય છે, દુખાવો થતો હોય છે, સતત કાનમાં સીટી વાગતી હોય છે કે પછી ક્યારેક નસો પણ સુકાતી હોય છે, તો આ સિવાય બીજા કયા કારણો હોય છે કાનને જે પ્રોબ્લેમ્સ થતા હોય છે? મોટાભાગે તો શું છે, આમાં કાનની નસો સુકાઈ જાય એવું મેડિકલ સાયન્સ ડાયગ્નોસિસ કરતું હોય છે કે ભાઈ તમારી કાનની નસો સુકાવા માંડી છે એટલે હવે તમને સંભળાતું બંધ થઈ જશે. ઘણી વખત શું છે કે કાનમાં કન્ટિન્યુ અવાજ જ આયા કરતો હોય છે, બરોબર સમજી લેજો. કાનમાં કન્ટિન્યુ અવાજ આવતો હોય છે. આ બધા સિમ્ટમ્સ છે કે તમારા કાનમાં તકલીફ ચાલુ થઈ છે. તમે જલ્દીથી આને ક્યોર કરો. જો નહીં મટાડો તો પછી આ એક્યુટ થઈ જશે, પછી તમને ક્રોનિક પર પહોંચી જશો, પછી તમે સારા નહીં થાવ. એટલે સૌથી પહેલાં તો શું છે, રસી પણ ઘણી વખતે અંદરથી નીકળતું હોય છે, પરું જેવું નીકળતું હોય છે, એ ત્યારે બી ઇન્ફેક્શન ને બધું બહુ અંદર હોય છે, ગેગરિંગ બી થઈ જતું હોય છે. એ બધા પ્રોબ્લેમ તમારે ધીરે ધીરે કરીને સોલ્વ કરવા જોઈએ. હવે સૌથી પહેલાં આપણે આ ટ્રીટમેન્ટમાં તમારી પાસે જેટલી ટ્રીટમેન્ટ હોય બધી તમે ટ્રીટમેન્ટ કરી લો એટલે સૌથી પહેલાં તો હું માનું છું કે કાનનું ઇન્ફેક્શન ને બધું તમારે મટાડવું જોઈએ. એ મટી જાય પછી તમારી જે કાનની નસો ને બધું છે એ બધું ધીરે ધીરે ક્યોર કરવું છે. અને ત્યાર પછી સાંભળવાને લગતો અને અવાજને લગતો પ્રોબ્લેમ છે એ બધા ધીરે ધીરે ક્યોર થશે. પણ આ બધા ક્રોનિક પ્રોબ્લેમ કહેવાય. તમે જે પેશન્ટને તકલીફ હોય એને તમે જો પૂછો કે કાનમાં નથી સંભળાતું કેવું લાગે છે તો એને ખબર પડશે કે એને કેટલો ક્રોનિક પ્રોબ્લેમ છે. હે ને? જી જી બિલકુલ. મેં એવા ઘણા બધા જોયા છે કે જેમને કાનમાં અવાજ સતત આવતો હોય છે, સીટી વાગતી હોય છે, અને ક્યારેક એવું પણ બધું હોય છે કે તેમને ઇગ્નોર કરતા હોય છે. સ્ટાર્ટિંગમાં ધાક પડી જતી હોય કે એવું કંઈક હોય તો ઇગ્નોર કરતા હોય છે કે આ તો નોર્મલ છે, પરંતુ એમ જ ધીમે ધીમે કરીને આ જે પ્રોબ્લેમ્સ છે તે વધતા હોય છે. તો હવે આ જણાવશો કે સિમ્ટમ્સ તો આપણે આ વાત કરી, પરંતુ હવે તેનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે અને રિપોર્ટ શું કરવામાં આવે છે? ENT ડૉક્ટરનો તો આપણે કોન્ટેક્ટ કરતા જ હોઈએ છીએ અને તેમના દ્વારા પણ ચેક કરવામાં આવતું હોય છે. તો આ સિવાય બીજા કોઈ અલગથી કોઈ રિપોર્ટ્સ કરાવવાના હોય છે?
હા, એમાં શું છે કે જ્યારે તમને સંભળાતું ઓછું થાય છે ને ત્યારે કાનનો એક ઓડિયોગ્રામનો રિપોર્ટ કરવામાં આવે છે. એ ઓડિયોગ્રામના રિપોર્ટની અંદર આખું ડાયગ્નોસિસ થઈ જાય છે કે કઈ કાનમાં કેટલા પર્સન્ટેજ સંભળાય છે અને કેટલા પર્સન્ટેજ નથી સંભળાતો. આ રિપોર્ટ બહુ ઇમ્પોર્ટન્સ હોય છે. આ રિપોર્ટથી બી ખ્યાલ આવી જાય છે ઘણી, અથવા તો નહીં તો પછી તમે જાતે તમારો પોતાનો મોબાઈલ લઈને તમે એ કાન ઉપર એની રિંગ સાંભળો, આ કાનમાં રિંગ સાંભળો, તો પણ તમને ખ્યાલ આવી જશે કે કઈ કાનમાં સંભળાતું વધારે સારી રીતે સંભળાય છે અને કઈ કાનમાં ઓછું સંભળાય છે. હવે આ મોટાભાગે એ જ પ્રમાણે બી થતું હોય છે, પણ એવું નથી હોતું. અત્યારે તો નાના છોકરાઓને એક પેશન્ટ મારેથી બોમ્બેથી ટ્રીટમેન્ટ કરવામાં આવતું, એને બાય બર્થ નહોતું સંભળાતું. હવે બાય બર્થ ના સંભળાય, આ બહુ ફાઇન વાત તમને કરું છું. તો એનું એક જ આખા હિન્દુસ્તાનમાં, અત્યારે તો બધી જગ્યાએ થઈ ગયા હોસ્પિટલ તો ખબર નથી, હું 10 વર્ષ પહેલાની વાત કરું છું. એક જ હોસ્પિટલ, હિન્દુજા હોસ્પિટલ હતું બોમ્બેમાં, જ્યાં તેનું ઓપરેશન થતું હતું બાય બર્થ ના સંભળાતું હોય તો, અને ત્યાં આગળ અંદર ઓપરેશન કરીને મશીન મૂકવામાં આવતું. તો હવે ઓપરેશન કરવાનો ખર્ચો લગભગ 11 થી 12 લાખ રૂપિયા તે વખતે હતો, અને પ્લસ મશીનનો જે 2-3 લાખ રૂપિયા ખર્ચો થાય. ઓપરેશનનો ખર્ચો 11 લાખ રૂપિયા જેવો હોય, 10-11 લાખ, અને મશીનનો ખર્ચો 2 લાખ રૂપિયા જેવો હોય. હવે આટલો લાખનો ખર્ચો કર્યા પછી બી એ કાનથી સાંભળી તો શકશે, પણ શું છે કે પરમેનન્ટ નહીં, 8-10 વર્ષ પછી કાન બી ડેમેજ થઈ જશે. પાછું તમે ઓપરેશન કરીને બીજું મશીન મુકાવશો. એક એલોપેથી રસ્તો હતો, બાકી કાનમાં સંભળાતું બંધ થઈ જાય તેનો કોઈ ઈલાજ નથી. આવો એક પેશન્ટ મારે ત્યાં બી બોમ્બેથી આવ્યા હતા. એમણે હિન્દુજા હોસ્પિટલની અંદર બધું બતાવ્યું હતું, બધું ફાઇનલ થયું હતું. તેમને થયું કે હવે તો, કારણ કે બાળક નાનું હોય તો શું વિચારે કે ભાઈ અત્યારે જો એના કાન સારા થઈ જાય તો એનું ભણતર બધું એને યોગ્ય મળી જાય તો એનું જીવન સુધી જાય, એટલે એનું ઓપરેશન કરાવવાની તૈયારીમાં હતા. ત્યાં ક્યાંકથી એમની પાસે નોલેજ આવ્યું કે વડોદરામાં સુજોગ સેન્ટરમાં તરુણભાઈ શાહ આ રીતનું કરે છે. તો ત્યારે એ પેશન્ટ મારે ત્યાં આવ્યા. હવે એ બેબી 3.5 વર્ષથી હવે 3.5 વર્ષથી બેબીનું ટ્રીટમેન્ટ કેવી રીતે કરું, કારણ કે એ તો પેઇન થાય તો કેટલું જોરથી રડે, એટલે કાનમાં પ્રોબ્લેમ હોય તો, એટલે મેં તેમને ના પાડી દીધી. હું આટલા નાના છોકરા ટ્રીટમેન્ટ નથી કરતો, તમે તમારી મેં કરો ટ્રીટમેન્ટ કરે. તો એ બેન રડી પડ્યા હતા અને મને કહે છે કે તરુણભાઈ તમે ગમે તે પૈસા માંગશો, હું પૈસા આપીશ, પણ મારી છોકરીને તમે અત્યારે સારી કરી દેશો તો એનું જીવન, મેં કહું પૈસાનો અમે ઇમ્પોર્ટન્સ જ નથી આવતો, હું તમને બતાવી રીતે તમે ઘરે કરી છો. તો કે છે ના તમારે જ કરવાનું છે, કે છે તમે માંગશો એનાથી વધારે પૈસા. મેં કહું પૈસામાં ઇમ્પોર્ટન્સ નથી આવતો, તો આ બેબી અમારી ટ્રીટમેન્ટ નહીં કરાવી શકે. બીજી વસ્તુ એને રેગ્યુલર આવવું પડે. તમે રહો છો બોમ્બે, હું રહું છું વડોદરા, તમે તો કે છે ના હું ગમે તે રીતે બી એડજસ્ટ કરીને હું આવીશ તમારે ત્યાં ટ્રીટમેન્ટ કરવા માટે. હવે એમનો આટલો બધો, એમનું કહેવાનું એવું હતું કે અત્યારે મારી બેબી ભણે છે, ભણવાનું ચાલુ કરશે, 3.5 વર્ષની બેબી છે, એટલે એને સ્કૂલમાં મૂકવાની હતી. તો કે અત્યારે મારે બહેરામુગાની સ્કૂલમાં મૂકવી પડશે છોકરીને, કારણ કે એને સંભળાતું નથી, અને એને અત્યારે એની આ બધી કરવી પડશે, તો એનું કેરિયર કેવું થઈ જશે. કે બાય ચાન્સ તમારે ત્યાં 6-8 મહિના ટ્રીટમેન્ટમાં સાંભળથી થઈ જશે, તો નોર્મલ સ્કૂલમાં હું એને એડમિશન આપી શકીશ, એનું જીવન કરી શકીશ, તમે કોઈ પણ હિસાબે ટ્રીટમેન્ટ કરો. એટલે મેં એને ના પડી. તો કે છે કે ના મેં બોમ્બેમાં એક્યુપ્રેશર એક્યુપંચરની ટ્રીટમેન્ટ કરાવી છે, એમાં તો કેવું દુખતું હોય છે તમને ખબર છે, મેં એ બી ટ્રીટમેન્ટ કરાવીને એને સારી કરી છે, આવું એમનું માનવું હતું. હવે એમના બહુ ફોર્સ હતો, એટલે પછી મેં ધીરે ધીરે એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી. અને તમને સાચું નહીં લાગે, ટ્રીટમેન્ટ એમની ચાલી હતી લાંબી, અને ધીરે ધીરે કરીને બેન જ્યારે ફર્સ્ટ ટાઈમ એ છોકરી જ્યારે સાંભળતી થઈ હતી ને, ત્યારે એની મમ્મી લગભગ એટલી બધી ખુશ હતી કે એની પાસે શબ્દો નહોતા. અને ક્યારેક જ્યારે બી એની ટ્રીટમેન્ટ ચાલે ને તો સામે બેસીને હનુમાન ચાલીસાનું બધું ભણવાનું ચાલુ કરી દે મારી બેબી જલ્દી, કારણ કે છોકરાની થાય તો માને તો કેટલી ઇફેક્ટ હોય, પણ ધીરે ધીરે કરીને પેશન્ટ ક્યોર થઈ ગયો અને થઈ ગયો. અત્યારે તો મને ખબર નથી, હમણાં તો 10 વર્ષ જૂની વાત છે, પણ અત્યારે બી એ નોર્મલ જ છે. આ જે વાત કરું છું સુજોગની અંદર 100% ક્યોર થાય છે, અને આ ઘણી વખત બાય બર્થ બી પ્રોબ્લેમ હોય છે, અને ઘણી વખત મોટી ઉંમરમાં બી પ્રોબ્લેમ થતો હોય છે. એટલે એક્યુરેટ ટ્રીટમેન્ટ સુજોગમાં છે કાનની, હે ને? જી બિલકુલ. હવે તરુણભાઈ આપે વાત ઉપાડી જ છે, કે વાત કરી જ છે કે આપને ત્યાં ટ્રીટમેન્ટ માટે આવી રીતે આવ્યું હતું. તો હવે એ પણ જણાવશો કે ટ્રીટમેન્ટ કેવી રીતે કરી હતી? બહુ ફાઇન. પહેલાં તો છે ને આપણે નાના પ્રોબ્લેમો સોલ્વ કરીએ, પછી આપણે એની મેઇન ટ્રીટમેન્ટ કરીએ. હવે સમજી લો કે કાનમાં કન્ટિન્યુ અવાજ આવતો હોય છે, તમે જે બી પેશન્ટને આવો અવાજ કન્ટિન્યુ આવતો હશે ને, એમને બી તમે જઈને મળશો ને તો એ તમને કહેશે કે આ કેટલો 24 કલાક ત્યાંનું ત્યાં જ જતું હોય છે, બરોબર? તો સૌથી પહેલા તો કાન આવ્યા ક્યાં, હવે આપણને ખબર છે કે અંગૂઠો જે છે, અંગૂઠો રાજા કહેવાય છે, બરોબર? સમજી લો છો, અંગૂઠો રાજા કહેવાય છે. મેં પહેલાંય કીધું, આજે કહીશ ને આવતીકાલે કહીશ. જો અંગૂઠો તમારો ક્લિયર હશે તો મોત નહીં આવે, તમે મોત ઉપર તમે ઝઝૂમી શકશો. શરીરમાં કોઈ બી જગ્યાએ પ્રોબ્લેમ હશે તો તમે એને જીવતા હશો તો તેનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકશો. એટલે અંગૂઠો બહુ મેઇન છે. હવે અંગૂઠાની અંદર ખબર છે કે આપણો ફેસ વાળો ભાગ છે, ફેસ વાળાની સાઈડ ઉપર 2 જગ્યાએ કાન છે, બરોબર? સમજી લો છો. હવે સમજી લો કે આપણે ડાબા કાનની ટ્રીટમેન્ટ કરવી છે, તો જમણો આંખનો અંગૂઠો છે, અહીંયા આપણે નાક બનાવી આંખો બનાવી, નકલી છે આ બધી સાઈડ તમે જોશો તો અહીંયા કાન આવે છે, બરોબર? સમજી લેજો, અહીંયા આગળ કાન આવે છે આ જગ્યાએ.
આ જગ્યાએ તમે ક્રોસમાં જોશો ને તો અહીંયા કાન આવશે. પણ તમારે આવું મસાજર એક વસાઈટ લેવું જોઈએ. દરેકે દરેક પ્રેક્ષકોને હું વિનંતી કરીશ કે આવું એક મસાજર, સામાન્ય પ્રોબ્લેમ તો આપણે સોલ્વ કરી શકીએ ને, આવું એક અહીંયા કરી મસાજર મંગાવી લેવું. મંગાવીને અહીંયા કરી તમારે ક્રોસની અંદર તમારે અહીંયા કરી 15-20 મિનિટ ટ્રીટમેન્ટ મૂકી રાખવું પડશે મસાજર. આ હું તમને સામાન્ય પ્રોબ્લેમની વાત કરું છું, ક્રોનિક પ્રોબ્લેમનું નહીં. હવે જો બાય ચાન્સ મેં પેલી ની ટ્રીટમેન્ટ કરી એ રીતે જો ક્રોનિક પ્રોબ્લેમ હોય ને તો તમારે આખો અંગૂઠો નીચેથી લઈને ઉપર સુધી, બરાબર સમજો, ટોટલ સર્વાઇકલ, આખું તમારે લેફ્ટ સાઈડનું ટોટલ સર્વાઇકલ મટાડવું પડશે. એમાં તમારે ગળાની સાઈડે બહુ ફાઇન ટ્રીટમેન્ટ કરવી પડશે. અહીંયા કરી ખાડો પાડી દેવું પડશે. ગળું એને એકદમ ઇઝીલી આ બાજુ જવું જોઈએ. હું તમને ક્રોનિક રોગની જ વાત કરું. ચલો ને, આપણે આખો અંગૂઠો અહીંથી આટલું ક્લિયર કરી દેવો પડશે. ક્લિયર કર્યા પછી તમે જોશો ને તો અંદરની સાઈડે છે, આ પહેલાં તમે ક્રોસમાં 15-20 મિનિટ આમ મૂકી રાખો, એટલે થોડું પેઇન થશે, બરોબર સમજી લો. પેઇન થાય તો તમે થોડું ધીરે કરી, અથવા તો કોઈ પટ્ટી આવે છે, કોઈ બી આપણે કોઈ બી પટ્ટી તમે કાપડની કે પટ્ટી, એને બહુ પેઇન થાય, ના સહન થાય તો પટ્ટી મૂકીને બી તમે અહીંયા કરી મસાજર મૂકશો તો ધીરે ધીરે એનો દુખાવો અહીંયા કરી ઓછો થશે ને ટ્રીટમેન્ટ કરાવી શકશે. ધીરે ધીરે આખી આ ક્રોસમાં લાઈન પૂરી થાય પછી તમે જોશો ને તો અંગૂઠો તમે આમ સીધો કરશો, થોડુંક ડાયગ્નોસિસ કરતા તમને આવડે ને તો બહુ સારું, હું એવું માનું છું. તો આ વચ્ચેની સાઈડે છે ને એક નસ આખી આડી ખેંચાતી હોય ને તમને ફીલ થશે. તમે જોશો તો આખી નસ, જે હવે તો હું તમને બહુ નજીકથી નથી બતાવી શકતો, તો આ બાજુની સાઈડે આખી નસ ખેંચાતી હશે ને આ બાજુની સાઈડે ઉપસેલી આવી જશે નસ. એટલે તમારે ધીરે ધીરે ટ્રીટમેન્ટ કરીને છે ને આ આખી નસ બી તમારે ધીરે ધીરે ઢીલી કરવી પડશે. એમ કરીને ઢીલી કરો તો સેમ તમે પાછળની સાઈડે બી તમે ટ્રીટમેન્ટ, પહેલાં ક્રોસ તો તમારે કરવી જ પડશે. બરોબર સમજી લો. તો બહુ જ હું આ ફાસ્ટ બોલું છું પણ તમે બહુ ધ્યાનથી સાંભળજો, ન તો રેકોર્ડિંગ કરીને એને સ્લોમાં સાંભળજો. 4-5 વખત સાંભળજો, 8 વખત સાંભળજો તો તમને બાય હાર્ટ થશે અને તમે તમારો પ્રોબ્લેમ સોલ્વ. મારો તો 25 વર્ષ થવા આવશે એટલે હું તો આ ફાસ્ટ જ બોલવાનો છું, કારણ કે મારા માટે નોર્મલ છે પણ તમારા માટે બહુ એક્યુરેટ ટ્રીટમેન્ટ છે. તમે, કારણ કે તમારી પાસે બીજો ઈલાજ નથી. ક્યાં જશો જો કાનનો પ્રોબ્લેમ હશે, તમે જાતે કરશો તો ક્યોર થઈ જશે. પહેલાં સર્વાઇકલ ક્લિયર કરી દો. સર્વાઇકલ ક્લિયર કરવાને આમાં તમારા કાનમાં આવતો અવાજ પરમેનન્ટ મટી જશે. કાનમાંથી પરું નીકળતું હશે તો પરમેનન્ટ મટી જશે. કાનમાં દુખતું હશે તો મટી જશે. કાનમાં સંભળાતું ઓછું થઈ ગયું તો મટી જશે. તમામ પ્રોબ્લેમોની એકી સાથે ટ્રીટમેન્ટ બતાવું છું. એટલે પહેલાં તમે સર્વાઇકલ ક્લિયર કરી દીધું. જેવું આ સર્વાઇકલ ક્લિયર થાય એની સાથે તમે જોશો અંદરની સાઈડે એક આખી નસ ખેંચાતી હશે. એ આખી નસ ખેંચાતી હશે ને તો ઘણી વખત શું થતું હોય છે, આંખમાં બી પ્રોબ્લેમ હોય છે ને તો બી નાકમાં ને કાનમાં ઇફેક્ટ થતી હોય છે. હમણાં થોડા સમય પહેલાંની એક વાત કરું કે એક પેશન્ટને નાકમાં મસો થઈ ગયો હતો. આ બહુ વાત તો એટલા માટે કહું છું, મારી જિંદગીમાં ઘણા બધા અનુભવો થયા છે એટલા માટે તમને કહું છું. હવે એક ભાઈને નાકમાં નસો થઈ ગયો, એ નાકમાં નસાની ઓપરેશન કરવા માટે જે તે ડૉક્ટરને ત્યાં ગયા છે. હવે નાકના નસાનું ઓપરેશન કર્યું અને કંઈક કારણસર એમને આંખમાં દેખાતું નથી. એ તો સારું હતું, પેલા બિચારા ભાઈ સિમ્પલ હતા એટલે એમને કોઈ ડૉક્ટર ઉપર કોઈ કશું કર્યું નહીં. પણ પછી એ ડૉક્ટરે, જે ડૉક્ટર મારા મિત્ર હતું, એમને જ્યારે એ કેસ ગયો હતો ત્યારે એમણે મને કીધું કે તમે બી જો તમારા ઓળખીતા ડૉક્ટરે ઓપરેશન કર્યું, એમના નાકનો મસાનું ઓપરેશન કર્યું ને એની આંખ જતી રહી. પેશન્ટને તો ખબર ના પડી. અમે એને એવું સમજાવ્યું કે તારું બીજું કારણ હશે, પણ આવું બી થતું હોય છે. આ બધું આટલામાં ભેગું થઈ જતું હોય છે, બરાબર સમજી લો. એટલે શું છે, અહીંયા આગળ તમારી નસ આખી વાંકી થઈ જતી હોય છે. એ નસને થોડી કરીને તમારે સીધું કરશો ને એની સાથે એની બધી નસો તમારી ધીરે, કારણ કે કાન અંદરની સાઈડે છે તો આટલા ભાગને બી ક્લિયર કરવું પડશે. ઘણી વખત એક ગાલનું સેન્સ બી ઓછું થઈ જાય છે નાકને લીધે. તો આટલા બધામાં તમે ટ્રીટમેન્ટ કરીને કરશો ને તો ધીરે ધીરે સંભળાતું થોડુંક સંભળાતું થશે. તમને ટેલિફોનની રિંગ આમ શબ્દો નહીં સંભળાય, બરોબર સમજી લો. સ્ટાર્ટિંગમાં શબ્દો નહીં સંભળાય, તમને રિંગ સંભળાતું થશે, કંઈ અવાજ સંભળાતો થશે, એવું બધું થશે. અને સેમ ટુ સેમ તમે પાછળની સાઈડે બી તમે આ બાજુ, પાછળની સાઈડે આ જ બાજુ અંદરની સાઈડે તમે પાછળની સાઈડે બી ટ્રીટમેન્ટ કરશો. આવી રીતે કરશો તો ધીરે ધીરે તમને અવાજ ને બધું સંભળાતું થઈ જશે. હવે શું થયું, આ તમને થોડુંક સંભળાતું થયું એટલે તમને કોન્ફિડન્સ આવશે કે ના ઘણું સારું છે. પછી એને શબ્દોને બધું સાંભળવા માટે તમારે પહેલી ને બીજી આંગળી બેઉ લેવી પડશે, બરાબર સમજી લેજો. પહેલી બીજી આંગળી બેઉ લેવી પડશે. એમાં પહેલી આંગળીમાં બી તમારે ધીરે ધીરે આટલા ઉપરના ભાગની તમારે ટ્રીટમેન્ટ કરીને ક્રોસમાં ટ્રીટમેન્ટ કરવી પડે. અહીં નખની આગળની સાઈડે જો તમને ખ્યાલ આવશે ને આટલા ભાગમાં બી તમારે ટ્રીટમેન્ટ કરીને ક્યોર કરવી પડશે. હું આ સિમ્પલ ટ્રીટમેન્ટ બતાવું છું, પણ પહેલી આંગળીમાં બી તમારે તો થોડી મજબૂતાઈ હોવી જોઈએ. જો પહેલી આંગળી ડિફેક્ટ હોય તો તમારે પાછળનો ખભો બી ક્યોર કરવો પડશે. બીજી આંગળી ડિફેક્ટ હોય તો એની નીચેનું બી ક્યોર કરવું પડશે. આ તો ક્યોર છે એવું સમજીને તમને બતાવું છું. આટલા ભાગની નખની આગળની સાઈડે તમે 10 મિનિટ અહીંયા મૂકી રાખશો ને ધીરે ધીરે, એવું અંદરની સાઈડે બી કરો. આ ગોળ મોટો તમે ટ્રીટમેન્ટ કરી દો. સેમ બીજી આંગળીમાં બી કરી દો. તમને સાચું નહીં લાગે, તમે 1, 2, 3, 4, 5, 50 ટ્રીટમેન્ટ કરો ના શું સંભળાય
થાય એ ધીરે ધીરે એનો બાય બર્થ પ્રોબ્લેમ હશે ને એ બી ક્યોર થઈ જશે અને એ સાંભળતો થઈ જશે. બીજી વસ્તુ આને લગતું જે કાનમાંથી જે પરું ને બધું નીકળતું હશે એ બી ક્લિયર થઈ જશે, એનો અવાજ આવતો હશે એ બી મટી જશે, એનું સર્વાઇકલ આખું સારું કરશો એટલે સારું થઈ જવાનું છે. મેં કીધું ને કોઈ બી એક પાર્ટ ક્યોર કરવા માટે એક જગ્યાએ ટ્રીટમેન્ટ કરવાથી ક્યોર ના થાય, બરોબર. આ બીજી આંગળી એટલા માટે લીધી કે અહીંયા આગળ વચ્ચે સ્પ્લીન બી આવે છે. હું મેરીનેસ પ્રમાણે જઈએ તો સ્પ્લીન બી લઈએ છીએ આપણે, લીવર ફંક્શન બી લઈએ છીએ, સ્ટમક બી લઈએ છીએ, ગોલબ્લેડર બી લઈએ છીએ, એવી રીતે 6 મેરીનેસ બી લઈએ છીએ. અહીંયા આગળ આપણે હાર્ટ લંગ્સ લઈએ છીએ, સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન લઈએ છીએ પહેલી આંગળીની અંદર, એટલે બધા મેરીનેસ બી લીધા, પ્લસ મણકો બી આપણે લીધો, અંગૂઠામાં ટ્રીટમેન્ટ કરીએ, સર્વાઇકલ બી આખું ક્યોર કરીએ છીએ. જ્યારે ચારે બાજુથી આટલો તમે મેડિકલ સાયન્સમાં કોઈને પૂછી જજો કે ચારે બાજુથી આવો હુમલો થાય તો કાન સારા ના થાય એવું તો બને જ નહીં ને. થઈ જશે, કાનની જોડે બીજા બધા પ્રોબ્લેમ બી સારા થઈ જશે, બહુ ફાયદો થશે સુજોગની ટ્રીટમેન્ટ કરશો તો. જી બિલકુલ. તરુણભાઈ, મારા માટે એક ક્વેશ્ચન છે, મને એક અત્યારે ક્વેશ્ચન થાય છે કે અત્યારે યંગસ્ટર્સ આપણે જોતા હોઈએ છીએ કે ઇયરબડ્સ નાખીને નેકબેન્ડ જે હોય છે, હેન્ડ ફ્રી નાખીને ફરતા હોય છે, મ્યુઝિક સાંભળતા હોય છે, કે પછી ક્યારેક એવું જરૂરી પણ હોય છે કે ઓફિસ વર્ક એવું હોય છે કે કન્ટિન્યુ હેડફોન એમને લગાડવા પડતા હોય છે, તો તેને લઈને પણ કાનમાં આવી રીતે ડેમેજ થતું હોય છે? 100% ઇફેક્ટ થતી હોય છે. આની ઘણા બધાના કાન આમાં પણ ઇફેક્ટ થતા હોય છે, કારણ કે કાનની ક્ષમતા જે છે ને, બરોબર સમજી લો, એ કાનની ક્ષમતા કરતાં વધારે જ્યારે લાઉડનેસ થાય છે તો પણ અંદર ઇફેક્ટ થતી હોય છે. ઘણી વખત કાનના પડદામાં બી પ્રોબ્લેમ થઈ જતો હશે અને પડદો ડેમેજ થઈ જશે અંદરથી, તો પછી કેટલી મુસીબત થશે તો સારું સુજોગની અંદર, પણ લાંબો ટાઈમ ટ્રીટમેન્ટ કરાવવી પડશે. એટલે અંદર કાનના પડદા સુધી વોઇસ ના પહોંચે ને અંદર એટલું નુકસાન ના થાય એટલું તો કમસે કમ દરેક લોકોએ વિચારવું છે. હમણાં તો ઘણી વખત હમણાં 3-4 દિવસ પહેલાં તો પેપરમાં આવ્યું હતું કે ખબર નહીં કે આવ્યું હતું, એક બેન કોઈ સ્કૂટી લઈને જતા હશે કે એમને કાનમાં આવું સાંભળતા થયા હશે, કંઈક એક્સિડન્ટ થયો, એમાં આખું અંદરથી કાનમાંથી નીકળીને ગાલમાંથી નીકળી ગયું હતું એનું જે કાનનું હિયરિંગ હતું. તમે વિચાર કરો કેવી કલ્પના બહારની આવું બધું થતું હોય છે. એટલે જેનું જેટલું યોગ્ય હોય તમારા જીવનમાં, તમે નીકળી તો નથી શકતા, તમારું બિઝનેસ જેવો છે, તમારી નોકરી જેવી છે કે તમારા કાનમાં સાંભળો, પણ એનું લક્ષ્મણ રેખા રાખો કે જેટલું જરૂરી છે એટલું યુઝ કરો. 24 કલાક તમે યુઝ કરશો તો કાનમાં બી ઇફેક્ટ થશે, કાનમાં ઇફેક્ટ થઈ તો એની આંખમાં પણ ઇફેક્ટ થતી હોય છે, એની શ્વાસમાં બી ઇફેક્ટ થતી હોય છે. જેટલું જરૂરી છે એટલું યુઝ કરશો તો કશું નુકસાન નથી. લક્ષ્મણ રેખાથી વધારે તમે શરીર પર બહુ તમે સ્ટ્રેન્થ આપશો ને બહુ જુલમ કરશો તો શરીર પછી કામ કરતું બંધ બી થઈ જાય. એટલે થોડુંક તો આપણે આપણી રીતે વિચારીને કરવું જોઈએ. હું એવું નથી કહેતો કે તમે બિલકુલ લગાડવાનું બંધ કરી દો, કરો, પણ એને તમારા પ્રમાણે તમારે વોલ્યુમ ઓછું રાખીને સાંભળો, એકદમ હાઈ વોલ્યુમ રાખીને ના સાંભળો. અંદર નુકસાન થાય એવું ના કરો તો વધારે સારું. પછી તો દરેક વ્યક્તિની જિંદગી અલગ અલગ હોય છે, આપણે તો સમજાવી શકીએ, જેને જે યોગ્ય લાગે કરે, પણ પોતાનું જો નાની ઉંમરમાં તો શું છે કોઈ તકલીફ હોતી નથી એટલે બધું સાંભળતા નથી, પણ જ્યારે એ લાંબો ટાઈમ થાય છે ને તેની બહુ ખરાબ ઇફેક્ટ થઈ જતી હોય છે. અત્યારથી જો એલર્ટ થઈશું ને તો આ ક્રોનિક જગ્યાએ પહોંચતા આપણે અટકી શકીશું, એ રીતનું હોય છે. જી બિલકુલ. અત્યારે આપણે યંગસ્ટર્સ જોતા હોય છે કે લાઉડ મ્યુઝિક રાખીને હેડફોન લગાડીને ફરતા હોય છે, અને ખાસ કરીને ટ્રાવેલિંગના સમય આપણે જોઈએ છે, ટ્રાવેલિંગ કરતા હોય કે પછી બાઇક પર જતા હોય, સ્કૂટર ચલાવતા હોય, ત્યારે પણ આપણે ખાસ જોતા હોય છે. અને ભાઈ ઘણા બધા લોકો કાન સાફ કરાવતા હોય છે, શું યોગ્ય છે થોડા ટાઈમે કાન સાફ કરાવતા હોય છે ડૉક્ટર પાસે? આમાં કેવું છે, ઘણી વખત ગેગરિંગ થઈ જતું હોય છે આની અંદર, તો ગેગરિંગની અંદર કાન તમે ડૉક્ટર પાસે સાફ કરાવ્યું એવું તો હું બી ઈચ્છીશ, પણ ઘણી વખત શું છે કે અંદર નુકસાન ના થાય એ બહુ જોવાનું હોય છે. ઘણી વખત બહુ અંદર સુધી પહોંચી જાય છે ને તો ઘણી વખત પડદાને પણ નુકસાન થતું હોય છે. એટલે હું તો માનું છું કે ત્યાં સુધી આમાંનું કંઈક ના થાય તો વધારે સારું. તમને તકલીફ થાય તો તમે એક વર્ષમાં એકાદ વખત તમે કરાવી આવો તો બરોબર છે, પણ દર મહિને તમે જઈને બધું કરાવો તો કોઈ વખત આગળ પાછું નુકસાન પણ થઈ શકતું હોય છે. અંદર કચરો ને બધો જામી જતો હોય છે, એટલે તમારે ક્લિયર તો કરાવવું જોઈએ, પણ બહુ જ એનું રેગ્યુલરલી એનું યુઝ ના થાય તો વધારે સારું, કારણ કે આ બહુ નાજુક પાર્ટ છે ને આ નાજુક પાર્ટમાં હમણાં શું છે તમને સંભળાય છે ત્યાં સુધી તો તમને એની વેલ્યુ નથી, પણ જ્યારે સંભળાતું ઓછું થશે ને ત્યારે તમને એવું થશે કે મેં કેટલું કરોડો રૂપિયાનું મશીન ગુમાવી બેઠો છું. અને નવાઈની વસ્તુ એ છે કે મેડિકલ સાયન્સ પાસે આનો કોઈ ઈલાજ નથી. તમે શું કરશો? તમે ઓપરેશન કરીને તમે ખર્ચો કરવાનો છો, તમે 12-13 લાખ રૂપિયાનો ખર્ચો કરીને તમે ઓપરેશન કરીને મશીન મૂકાવશો, એ બી તમારું 10 વર્ષ ચાલશે, જીવન કેવું થઈ જશે? એના કરતાં જો આપણે અત્યારથી થોડા એલર્ટ થઈને થોડી આ બધી વસ્તુથી આપણે થોડુંક સંભાળી રાખીએ અને થોડું સર્વાઇકલ ક્લિયર રાખવું બહુ જરૂરી છે, બરોબર છે? એટલે હું તો માનું છું તમને અત્યારે તકલીફ નથી તો બી તમારે મશીન વસાઈને તમારે રોજ તમારે અંગૂઠાની થોડી આગળ પાછળ ટ્રીટમેન્ટ કરતા રહો, પહેલી આંગળીની ટ્રીટમેન્ટ કરતા રહો, બીજી આંગળીની. આમાં નુકસાન શું છે તો વસાઈ જ લેવું જોઈએ દરેક વ્યક્તિએ. અને જેવું ભગવાનનું નામ આપણે અડધો કલાક પરમેનન્ટ દઈએ છીએ મંદિરમાં જઈને, આ શરીર એ બી તમારું
યાદ રાખજો, દુનિયામાં જેટલા બી સુખો છે એમાં સૌથી મોટું સુખ એ શરીર સુખ છે. આનાથી મોટું સુખ કોઈ નથી. એટલે શરીર તમારું ક્યોર હશે તો જ તમે કશું કામ કરી શકવાનો છો. તો આવું એક મસાજર વસાઈને સિમ્પલી રોજ તમે અડધો કલાક જેવું ભગવાનમાં તમે અડધો કલાક આપો છો તો અડધો કલાક આને બી આપો, હાથના પંજાને. આમાં નુકસાન શું છે? નુકસાન તો કંઈ નથી. તો તમે સર્વાઇકલ જ ક્યોર રાખો તો તમને આ બધા પ્રોબ્લેમ થાય જ નહીં. કારણ કે કાન જશે ને તો તમારી સ્પીચ બી જતી રહેશે, સ્પીચ લોસ બી થઈ જશે. આ બધું જ એકબીજાને કનેક્ટેડ હોય છે. એટલે બને ત્યાં સુધી બધા જાતે સંભાળી લે તો વધારે સારું, હે ને? જી, આપણે ડૉક્ટરની અત્યારે વાત કરીએ, ડૉક્ટર પાસે કાન સાફ કરો, પણ ઘણા બધા લોકોની એવી આદત હોય છે ઇયરબડ લઈને પોતે જાતે જ કાન સાફ કરતા હોય છે. તો તેનાથી મેં એવું સાંભળ્યું છે કે ખૂબ જ ડેમેજ થાય છે કાન. હા, હું પરમિશન ના આપું. અને હંમેશા શું છે કે સુધી આપણી પાસે જ્ઞાન ના હોય ને ત્યાં સુધી આ કામ ના કરવું જોઈએ. તમે એક વખત જ્ઞાન પ્રાપ્ત કરો, ENT ડૉક્ટર પાસે જઈને એ તમને સમજાવે કે તમે આ રીતનું કરો અને તમે કરો તો બરાબર છે. કોઈ ડૉક્ટર આવી તમને સલાહ નહીં આપે કે તમે જાતે કરો. મારા હિસાબે તો ના થાય તો વધારે સારું. આપણે કોઈને પર્સનલી તો સમજાઈ ના શકે. માણસ જ્યાં સુધી એક યાદ રાખો, કોઈની બી પાસે કશું બી કામ કરાવવું હોય, અથવા તો મારે સમજી લો કે તમારી પાસેથી એક પેન લેવી છે, તમારી પાસે પેન લેવાના શું રસ્તા છે? 2 જ રસ્તા છે. યા તો હું તમને કોઈ પેન મને આપી દો, તમે કહું હું નહીં આપું, એટલે હું કહું કે પેન આપી દો, તમે કહો હું નહીં આપું, ફરી કહીશ પેન આપી દો, તમે નહીં આપો, તો હું શું કહીશ? હું ચાકુ બતાવીશ. આપો છો કે નહીં આપતા? જ્યારે મોતની ધમકી આપી તમે કહો છો હા લઈ લે. અથવા બીજો રસ્તો કયો છે કે હું તમને સમજાવીશ, તમે મને પેન આપી દો, મને બહુ જ જરૂરી છે, મારી જિંદગી બની જશે, મારે ચેકમાં સહી કરવી છે, મને આટલા કરોડનો ફાયદો થશે. ત્યારે શું થશે? તમારું પોતાનું મન એવું થશે કે અરે આપવામાં શું જાય છે, આપી દો તો તમે આપી દેશો. હવે તમારી પાસે પેન લેવાના મારી પાસે 2 જ રસ્તા છે. યા તો તમને પ્રેમથી ઇમોશનલી સમજાવું, યા ચાકુ બતાવું. તો સારો રસ્તો કયો છે? ઇમોશનલી છે ને, તો મને પ્રેમથી જ આપી દો પેન, એ જ રસ્તો છે. તો આપણે તો પેશન્ટોને પ્રેમથી જ સમજાવી શકીએ ને કે ભાઈ તમે કોઈ પણ હિસાબે આમાંનું ના કરો તો સારું. અને બીજો બહુ વધારે આપણે ડર બતાવીએ કે તમે આવું કરશો તો તમને આવું નુકસાન થશે. પછી તો માણસે જાતે જ વિચારીને નક્કી કરવું જોઈએ, હે ને? જી બિલકુલ. એટલે કહી શકાય કે આપણી બોડી માટે, આપણું જે શરીર છે એમની માટે આપણે પોતે રિસ્પોન્સિબલ છે, તો આપણે જ જાતે કેર કરવી પડશે. અને દર્શક મિત્રો, આવી જ રીતે આપણે દરેક એપિસોડમાં વાત કરતા હોય છે. આજે આપણે વાત કરી કાનને રિલેટેડ જે પ્રોબ્લેમ્સ થતા હોય છે, ઘણા બધા જેમ કે વાત કરી તરુણભાઈએ. તો આવી જ રીતે દર્શક મિત્રો, આપણે નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું. આજના એપિસોડમાં બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.